આજે આપણે શીખીશું કે દૂધની મલાઈમાંથી માખણ કઈ રીતે બનાવવાનું. તો સૌથી પહેલાં અહીંયા મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. દૂધને આપણે એક ઉબાલ આવે એટલે બંધ ગેસ કરી દઈશું અને ઢાંકીને ઠંડુ થવા દઈશું. અહીંયા મારું દૂધ એકદમ ઠંડુ થઈ ગયું છે, તો ઉપર એકદમ જાડી આવી મલાઈ બનીને તૈયાર છે. એ મેં એક વાસણમાં અલગ કરી લીધી છે. આ મારી 5 લીટર દૂધની મલાઈ છે. મલાઈ આપણે અલગ કરીને ગેસ ઉપર 2 થી 3 મિનિટ સુધી આપણે ગરમ કરવા મૂકીશું. જે એકદમ મલાઈ ઠંડી છે એ એકદમ દૂધ જેવી પતલી થઈ જશે. અને હવે આપણે જે રીતે દૂધનું દહીં બનાવતા હોઈએ તેવી જ રીતે આપણે આના અંદર દહીં નાખીશું. દહીં નાખવાથી આ મલાઈ એકદમ જાડી મળીને દહીં જેવી બની જશે અને આપણું એકદમ સરસ માખણ બનશે. અહીંયા મેં દહીં નાખીને એકદમ સરખી રીતે મિક્સ કરીને આખી રાત માટે ઢાંકીને એમ જ રહેવા દીધું છે. સવારે મેં જોયું તો મારી મલાઈ એકદમ દહીં જેવી બની ગઈ હતી અને થોડી ખાટી પણ થઈ હતી. તમે મલાઈ આવી રીતે જુઓ અને જો ખાટી સ્મેલ આવતી હોય એટલે તમારી મલાઈ બનીને તૈયાર છે. હવે આપણે મેં એકદમ ઠંડુ પાણી નાખીને બ્લેન્ડર ફેરવી લઈશું અને જ્યાં સુધી આપણું માખણ ન થાય ત્યાં સુધી આપણે બ્લેન્ડર આવી રીતે ફેરવી રાખીશું. હવે આપણે એના અંદર ઠંડુ પાણી નાખતા જઈશું અને બ્લેન્ડરથી ચલાવતા જઈશું અને આપણું માખણ આવી રીતે છાશથી અલગ થઈ જશે. જ્યારે તમારું માખણ છાશથી અલગ થાય એટલે તમારે બ્લેન્ડર હટાવી લેવાનું છે અને આવી રીતે ઠંડુ પાણી નાખીને એકદમ માખણનો ગોળો બનાવી લેવાનો છે. આ જો તમે ઠંડુ પાણી વારે વારે થોડું થોડું નાખતા રહેશો તો એ તમારું માખણ એકદમ હાથમાં આવશે અને છાશથી અલગ થઈ જશે. આ સફેદ માખણ એટલું ટેસ્ટી બને છે કે તમે માર્કેટમાંથી માખણ લાવવાનું ભૂલી જશો. આ માખણ આપણે પાઉંભાજીમાં કે રોટલા ઉપર નાખીને ખૂબ જ મીઠું લાગે છે. જો તમારી મલાઈ એકદમ 2 દિવસની તાજી ફ્રીજમાં રાખેલી હશે તો માખણની સ્મેલ એકદમ સરસ આવશે અને મીઠું બનશે. અહીંયા મારી મલાઈની છાશ પણ ખૂબ જ મીઠી બની છે. જો તમારી મલાઈ એકદમ તાજી હશે એટલે કે 2 કે 3 દિવસની ફ્રીજમાં રાખેલી હશે તો છાશ અને માખણ ખૂબ જ મીઠું બનશે. બિલકુલ વાસ પણ નહીં આવે. આ છાશ તમે ખાવા પીવામાં ક્યાંય પણ ઢોકળામાં કે કઢીમાં યુઝ કરી શકો છો. તો આવી રીતે જરૂરથી માખણ બનાવો.